સમાચારમાં આગળ નજર કરીએ તો રાજકોટ જિલ્લાના વિછા તાલુકાના ગોરૈયા ગામેથી બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ રૂરલ એસઓજીની ટીમે દરોડા પાડીને ધર્મેશ હરજીભાઈ દિરવાડિયા નામના યુવકને ઝડપી પાડ્યો છે, જે છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો અને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો હતો। આરોપી પોતાના ક્લિનિકમાં એલોપેથિક દવાઓ, સિરિંજ, નીડલ અને અન્ય મેડિકલ સાધનો રાખીને સારવાર કરતો હતો। પોલીસે સ્થળ પરથી આશરે 24,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિછિયામાં બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સ ડોક્ટર બનીને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો અને લોકોના આરોગ્યની સાથે રમત રમતો હતો, ત્યારે રાજકોટની એસઓજીની ટીમે દરોડા પાડીને આ શખ્સની ધરપકડ કરી છે। સાથે સાથે 24,000ના મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહેલ આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। કિશન, વિછિયામાં નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો છે, શું માહિતી છે વધુ? જી બિલકુલ થી પ્રિયલ, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડોક્ટરો સામે પોલીસે લાલાક કરી છે। વિછિયા તાલુકાના ગોરૈયા ગામે એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો। અહીં બસ સ્ટેન્ડ પાસે એક ભાડાના મકાનમાં રાખીને ધર્મેશ હરજીભાઈ દિરવાડિયા નામનો શખ્સ કોઈ પણ માન્ય ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો। મહત્વનું છે કે આ શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો। એસઓજીની ટીમે રેડ દરમિયાન ક્લિનિકમાંથી ઓર્થોપેડિક દવાઓનો જથ્થો, સિરીઝ અને નીડર, મેડિકલ પ્રેક્ટિસને લગતા અન્ય સાધનો સહિત કુલ 24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે આરોપીને ધરપકડ કરી વિછિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। આ ઘટનાને પગલે પંથકમાં ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા અન્ય લેભાગુ તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। જી કિશન, આજે નકલી ડોક્ટર બનીને ફરતો શખ્સ કેટલા સમયથી આવી રીતે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો હતો અને પોલીસે કઈ બાતમીના આધારે આ શખ્સ સુધી પહોંચી હતી અને ધરપકડ કરી છે? જી પોલીસ સ્ટેશનમાં અભી તો ગુનો દાખલ થયો છે અને પોલીસે તજવીજ હાથ ધરી છે। જી કિશન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વિછિયામાં નકલી ડોક્ટર બનીને ફરતો શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે। ડિગ્રી વગર, કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો। એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા અને નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। આરોગ્યની સાથે ચેડા કરતો આ શખ્સ બેનકાબ થયો છે।